અને એક કોઈ પણ સંસ્કૃતિ કે કોઈ પણ કલ્ચર ના એક ઓરા નીચે આપણા વ્યક્તિત્વનું ઘડતર થાય તો એ દરેક ઉંમરમાં, દરેક વાતાવરણમાં અને દરેક લોકોની સાથે આપણે નિર્ણય લેવો જ પડે છે. ઘણા લોકો એવા હોય છે કે જે નિર્ણય લઈ શકતા નથી અને ઘણીવાર પોતાનું સ્ટેન્ડ લઈ શકતા નથી. જે રીતે દૂધમાં સાકર ભળી જાય એ ભળવું જરૂરી છે, પણ સાકળની જેમ ભળવું ઘણીવાર જરૂરી નથી હોતું, કારણ કે એનું પોતાનું અસ્તિત્વ જ નથી રહેતું. તો જ્યારે તમે કોઈ નિર્ણય લ્યો છો ત્યારે તમે તમારા નવા નવા એંગલોને ઉમેરતા જાઓ છો અને તમે નવા એંગલો થકી તમારું એક વ્યક્તિત્વ બહાર આવે છે. તમે નિર્ણયને ટાળી શકો, ડિલે કરી શકો, ટૂંકમાં બદલી શકો, પણ નિર્ણય લેવો તો પડે જ. જન્મથી મૃત્યુ સુધીમાં આપણે અનેક જુદા જુદા સંગઠનો સાથે જોડાતા હોઈએ છીએ અને દરેક સંગઠનોમાં આપણો પોતાનો વૈયક્તિક નિર્ણય એ ખૂબ જરૂરી છે. આપણી અભિયોગ્યતા શું છે, આપણી અભિરુચિ શું છે, કયા સંગઠન સાથે આપણે જોડાયેલા છીએ, આપણો હોદ્દો શું છે. કોઈ પણ સંગઠનમાં તમારો હોદ્દો શું છે એ બહુ મહત્વની વાત છે. ઘણીવાર તમારે બીજાના નિર્ણયોને સરેન્ડર થઈને કામ કરવું પડે છે. તો ઘણીવાર આખા સમાજ કે સંગઠનનું હિત એ તમારા ઉપર હોય છે. ખાસ કરીને કોઈ પણ જે મુખ્ય પોસ્ટ છે, દાખલા તરીકે કલેક્ટરની પોસ્ટ, ડીજીની પોસ્ટ, કે કોઈ યુનિવર્સિટીના વીસીની પોસ્ટ, કે કોઈ મેનેજરની પોસ્ટ, એ જ રીતે સિલેબસ એજ્યુકેશન ફિલ્ડમાં સિલેબસ ઘડનારની પોસ્ટ, આપણા સીએમ, આપણા પીએમ એ લોકોની પોસ્ટ, અમિત શાહ અને મોદી સરકારની પોસ્ટ, જુદા જુદા રાજકારણીઓની પોસ્ટ, સુપ્રીમ કોર્ટના જજની પોસ્ટ, બરોબર, ગમે તે જજ, સેશન કોર્ટનો હોય કે સુપ્રીમ કોર્ટનો હોય, કોઈ પણ પોલીસ કમિશનર હોય. તો આ દરેક લોકોએ સમાજમાં સુવ્યવસ્થા જળવાઈ રહે અને પોતાના સંગઠનમાં, કોઈ પણ સંગઠન હોય, એ ન્યાયતંત્રનું સંગઠન હોય કે પોલીસ તંત્રનું સંગઠન હોય કે સંસદનું સંગઠન હોય, જેમાં રાજ્યપાલ નીમવામાં આવે છે, બરોબર, એ બે લોકો, બે પક્ષ વચ્ચે ડિબેટ થતી હોય કે કોઈ નવો નિયમ ખરડો પાસ થતો હોય કે કોઈ કાયદામાં ફેરફાર કરવાનો હોય, ત્યારે એ જે સ્પીકર હોય છે એને પણ નિર્ણય લેવો પડે છે. ગમે તે એક પક્ષને કહેવું પડે છે કે તમે વચ્ચે નહીં બોલો, બેસી જાઓ. એ જ રીતે તમે ન્યૂઝ ચેનલ જુઓ છો તો એમાં જે રિપોર્ટર હોય છે એ રિપોર્ટિંગ કરે છે, પણ જ્યારે ન્યૂઝ રીડર ન્યૂઝ વાંચતી વખતે કોને કેટલું બોલવા દેવું અને કોઈ મેન્યુપ્લેટ કરીને જ્યારે ખોટી માહિતી આપતું હોય તો એને કેવી રીતે અટકાવવો, એ એક નિર્ણય પ્રક્રિયા ઉપર આધારિત છે. અને જીવનમાં ઘણીવાર ત્વરિત નિર્ણયો લેવા બહુ જરૂરી છે. દાખલા તરીકે ચીન કે પાકિસ્તાન કે આપણા કોઈ પણ પાડોશી દેશ જ્યારે હુમલો કરે આપણી
આપણા ઉપર અથવા તો દેશની બોર્ડર વટાવે અથવા તો એવું કંઈક કાવતરું યોજે ત્યારે જે આઈજી અથવા તો ડોભાલ જે છે સત્તા સ્થાને કે કોઈ પણ આર્મી કે નેવીના જે મેઇન કપ્તાન હોય છે એને નિર્ણય લેવો પડે છે કે એને વળતો જવાબ કેવી રીતે અને ક્યાં આપવો. વર્લ્ડ ટ્રેડ સેન્ટરની વાત તમને અને મને ખબર છે. તો એક અમેરિકાએ નિર્ણય લીધો કોઈને પૂછ્યા વગર, બરોબર, કે હવે આનું શું કરવું, ઓસામા બિન લાદેલનું શું કરવું, એવું કંઈ એને વાટાઘાટો કે અન્ય દેશોની સાથે કોઈ મીટિંગ કરી એવું નથી, બરોબર. યુનોમાં એ પ્રશ્ન મૂક્યો એવું નથી, એ પોતાનો અંગત પેલું હતું કે અમારું વર્લ્ડ ટ્રેડ સેન્ટર, અમારી પબ્લિકને નુકસાન થયું છે અને રાતોરાત એને કોઈ પણ જાતના ચર્ચા વગર એ જે ઓસામા બિન લાદેલની જે જગ્યા જે છે એના ઘરમાં જઈને એને અમેરિકન સૈનિકો કે અમેરિકન સત્તા એવો નિર્ણય લીધો કે એને મારી નાખવો. એ જ રીતે કસાબ એ આપણા ભારતનો ગુનેગાર હતો. એણે હોટલ તાજ ઉપર જે રીતે બોમ્બારિંગ કર્યું તો એ આપણા બંધારણને જેને કહેવાય કે અનુરૂપ રહીને એને જેલમાં રાખીને અંતે ફાંસી આપવાનો નિર્ણય કર્યો. તેમાં આપણે નાટોને પૂછવું નથી પડ્યું, બરોબર. તો એ કારણ કે આપણા દેશની એક અંગત વાત છે. એ જ રીતે લંડનનું જે બંધારણ છે એ પ્રકારનું બંધારણ છે કે તમે ગમે એવા આતંકવાદી હોય કે તમે ગમે એવા બીજા દેશના ગુનેગાર હોય તો પણ એને શરણ આપે છે. જોકે એમાં એ ફેરફાર કરવા માંગે છે, હવે કંટાળી ગયું છે, કારણ કે બધા ગુનેગારો લંડનમાં જઈને વસે તો લંડનની હાલત શું થાય, બરોબર. એમાં આપણા જે પેલો આપણા બેંકનું કરીને જતો રહ્યો એ મોદીનું નામ છે, પછી ડોન નું નામ છે. એટલે ઘણા બધા આપણા ભારતના એવા ગુનેગારો છે અથવા તો ભારતના એવા બિઝનેસમેન છે કે જે અત્યારે ત્યાં જઈને રહે છે. કારણ કે જો અહીંયા આવે તો એને પકડી લેવામાં આવે ને આજીવન કેદ પણ થાય ને ફાંસીએ થાય, એવા આતંકવાદીઓ પણ છે. એ જ રીતે સહારા ન્યૂઝના નામ ભૂલી ગઈ છું, એ પ્રણેતા ટૂંકમાં, એ હમણાં એનું અવસાન થયું. તો એમના બંને પુત્રો લંડનથી અહીંયા આવી ન શક્યા પિતાને અગ્નિદા દેવા માટે, કારણ કે જો આવે તો તરત જ એરેસ્ટ થઈ જાય, કારણ કે એ ભારતના ગુનેગાર છે. અને એ લોકો લંડનનું બંધારણ એવું છે કે એ લોકો આપણને સોંપતા નથી આપણા ગુનેગારો, બરોબર. એ લોકોનું બંધારણ જ એવું છે કે કોઈ પણ આતંકવાદી ત્યાં આવીને રહી શકે અને તમે એનો વાળ પણ વાંકો ન કરી શકો, ત્યાંની એમ્બેસીની તમને અનુમતિ નથી આપતું. તો દરેક બંધારણનો એક પોતાનો નિર્ણય હોય છે, દરેક દેશનો પોતાનો એક નિર્ણય હોય છે, દરેક જજનો પોતાનો એક નિર્ણય હોય છે, એક દરેક એજ્યુકેશન પદ્ધતિ કે દરેક યુનિવર્સિટીનો એક પોતાનો નિર્ણય હોય છે, દરેક ઔદ્યોગિક સંગઠનનો પણ પોતાનો એક નિર્ણય હોય છે. હવે એમાં આપણે કેવા પ્રકારના નિર્ણય હોય છે અને કેવા પ્રકારના નિર્ણયો હોવા જોઈએ એની એક આપણે વ્યવસ્થિત વાત કરીશું. તો નિર્ણય પ્રક્રિયા એટલે શું, એવું તમને પરીક્ષામાં પૂછાય. અને નિર્ણય પ્રક્રિયાના જે જુદા જુદા તબક્કાઓ છે એની તમને વાત કરવાનું કે તો શું કરવું એમ. તો નિર્ણય પ્રક્રિયા એટલે શું, પહેલા તો સંગઠન તંત્રમાં ઓર્ગેનાઇઝેશનલ જે બોડી છે, સંગઠન તંત્રમાં માનવ સંબંધો વિશેના કાર્યક્રમોનો વિકાસ બે દિશાઓ તરફ થઈ રહ્યો છે, બરોબર. એક દિશામાં પ્રથમ હરોળનું પર્યવેક્ષણ કાર્ય કે જેમાં વૈયક્તિક મૈત્રી ભાવ દ્વારા કર્મચારીઓના સંતોષ અને જુસ્સાને સુધારવા પર ભાર મૂકવામાં આવે છે, અને બીજી દિશાથી સંચાલક વડે જૂથ સમસ્યા ઉકેલની પરિસ્થિતિ ઉપર ભાર મૂકવામાં આવે છે. આ બંને પ્રકારના અભિગમોનો સમાન પાયો રહેલો છે.
કારણ કે તેઓ બંને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો જેવી કે મોભો, પ્રતિષ્ઠા, વ્યક્તિગત કાર્યકુશળતાની લાગણી વગેરે સંતોષે છે. હવે નિર્ણય પ્રક્રિયાની વ્યાખ્યા મેકલેન્ડે આ રીતે આપી છે કે સરળ ભાષામાં જો નિર્ણય પ્રક્રિયા વિશે આપણે સમજવું હોય તો વૈકલ્પિક માર્ગોમાંથી શ્રેષ્ઠ માર્ગની પસંદગી કઈ અને નિર્ણય પ્રક્રિયાની જે વ્યાખ્યા છે. હવે તમે જો તમે કોઈ છોકરીને જોવા જાઓ છો, તમે તમારી લાઈફમાં લગભગ માની લો કે 10 થી 15 છોકરીઓ જોઈ હોય, અને તો તમારો એક પોતાનો ટેસ્ટ હોય છે, એક ક્રાઇટેરિયા હોય છે, બરોબર, કે ભાઈ કેટલું દહેજ લઈને આવે છે, કેટલું કરિયાણું લઈને આવે છે, કેટલા ભાઈ બહેન છે, ભવિષ્યમાં જરૂર પડે તો એના મા બાપ કેટલા સક્ષમ છે એને પૈસા દેવામાં. ઘણા લોકોની આવી નીતિ હોય છે, આવી કંજૂસ, અને અમુક જ્ઞાતિઓમાં તો હજી સુધી દહેજ લેવામાં પણ આવે છે ને દહેજ દેવામાં પણ એ લોકોને એવું નથી લાગતું કે આ એક ખોટું આપણે કરી રહ્યા છીએ. તો ઘણાની મેન્ટાલિટી સાવ અલગ હોય છે કે બસ મને પ્રેમ હોવો જોઈએ, એના પ્રત્યે લાગણી થવી જોઈએ, ક્લિક થવું જોઈએ મગજમાં, ભલે એ 2 જ કપડાં લઈને મારા ઘરે મારી સાથે જોડાય લગ્ન ગ્રંથિથી, બરાબર, અથવા તો અમે બંને સાથે મળીને ધન ઉપાર્જન કરીને સાથે મળીને જ બધું કરીએ, ઘરમાં તું વાસણ કર તો હું કચરા પોતા કરું. આ પ્રકારની માનસિકતા કે મનોવલણથી પણ કોઈ નિર્ણય લેવા, પણ જ્યારે તમારે એક પાત્રને જોઈને નિર્ણય લેવાનો હોય છે, એ પણ આખી જિંદગીની અસર એના ઉપર, ખોટો નિર્ણય લેવાઈ જાય, દિલ આ ગયા ગધે પે તો રાજકુમાર ભી ક્યાં ચીજ હે, એના જેવું થતું હોય છે અત્યારે. અને હજી તો મહેંદીનો કલર એ ઝાંખો ન થયો હોય ત્યાં ઝઘડા શરૂ થઈ જાય છે. અને હજી તો મેરેજ એનિવર્સરી 1 વર્ષ પૂરું ન થયું હોય ત્યાં તો ડિવોર્સનો કેસ ફાઇલ કરતા લોકોને પણ મેં જોયેલા છે. કારણ કે નિર્ણય પ્રક્રિયામાં ભૂલ હતી, ખોટો નિર્ણય લેવાઈ ગયો, બરોબર. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, બરોબર. એટલે ઘણીવાર એવું બને છે કે લગ્ન અને સગાઈ વચ્ચેનો ગાળો ખૂબ ઓછો હોય છે, 8 કે 10 દિવસનો હોય, ઘણીવાર તો હોય જ નહીં, ખાલી પેલું શું કહેવાય, રૂપિયો સોપારી આપી દે ને પછી લગ્ન લઈ લે. તો ત્યારે એકબીજાને તમે સમજી નથી શકતા, ઓળખી નથી શકતા, સામેની વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે અને શું ગમે છે શું નથી ગમતું. કોઈ પણ વ્યક્તિની સાથે જ્યારે તમે પ્રવાસ કરો છો, એની સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ છો, અથવા તો એની સાથે તમે સતત રોજના 2-4 કલાક વિતાવો છો, ત્યારે તમને ખબર પડે છે કે એ વ્યક્તિ ખરેખર કેવી છે. અને આ રીતે જો ડેટિંગ કરવામાં આવે અને પછી લગ્ન ગ્રંથિથી જોડાવામાં આવે તો એ લગ્ન છે એ વધારે ટકાઉ રહે છે, જેમાં સમવત્તા આયોજન એટલે સરખે ભાગે આયોજન કરવાનું હોય છે. સ્ત્રીને જ સહન કરવાનું ને પુરુષને નહીં, કે સ્ત્રીને નહીં કમાવાનું ને પુરુષને જ કમાવાની જે આર્થિક પરિસ્થિતિ, આર્થિક જવાબદારી માત્ર પુરુષની છે એવું હવે આપણે નથી માનતા. છતાં પણ દરેકના પોતાના વિચારો હોય છે, કારણ કે આખું જીવન જેની સાથે આપણે વિતાવવાનું હોય છે, એ નોકરી હોય કે યુનિવર્સિટી હોય કે કોઈ પુરુષ હોય કે કોઈ સ્ત્રી હોય, બરોબર. એક જીવનમાં મા બાપ જ એવી વસ્તુ છે કે જે ઈશ્વર નક્કી કરે છે, અને મૃત્યુ એવી વસ્તુ છે જેમાં આપણું ચાલતું નથી. બાકી કોઈ પણ નિર્ણય સારા ખોટા સાચા આપણે લઈ શકીએ છીએ, અને એ નિર્ણય લેવાની પ્રક્રિયામાં એની જે વ્યાખ્યા છે એ મેકરલેન્ડે આ રીતે આપી છે કે નિર્ણય પ્રક્રિયા એટલે કે પસંદગી કરવાનું કાર્ય, જેના દ્વારા સંગઠનના સંચાલકો અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરે છે. દાખલા તરીકે વિકાસ દિવ્ય કીર્તિ, એનું પોતાનું કલેક્ટર તરીકેનું સિલેક્શન થઈ ગયેલું, કોલ લેટર આવી ગયેલો કે તમારે હાજર થવાનું છે,
પણ એમણે બહુ ઓછો સમય કલેક્ટર તરીકે નોકરી કરી, કારણ કે એમને જોયું કે આ તો સાલું શોભામાંના ગાંઠિયા, ઉપરથી જે પોલિટિકલ લેવલે પ્રેશર આવે તો એની નિર્ણય પ્રક્રિયાની સાથે એની પોતાની જે થિંકિંગ હતી એ એ સાવ ખોટી પડી વિકાસ દિવ્ય કીર્તિની. એને એમ થયું કે આ તો હું મારી રીતે કોઈ નિર્ણય લઈ જ નથી શકતો, કોઈને કોઈ નેતાઓનું મારા ઉપર પ્રેશર હોય છે અને એ જ રીતે મારે આ સંગઠનમાં નિર્ણય લેવો પડે છે. એમને રાજીનામું આપી દીધું અને પોતાના પ્રાઇવેટ ક્લાસીસ એઝ અ શિક્ષક એમને યુટ્યુબ ચેનલ ઉપર એમનું ઘણું બધું સબ્જેક્ટમાં નોલેજ જે છે એ આપણે સમજી શકીએ છીએ. આજે આઈએસના વિદ્યાર્થીઓને ભણાવે છે અને એમને પૂછવામાં આવે કે વધારે બેસ્ટ શું છે, કે નોકરી કરવી કે બિઝનેસ, તો એ હંમેશા એમ નોકરી કરવી કે બિઝનેસ, તો એ હંમેશા એમ જ કહે છે કે જો તમે ક્રિએટિવ હોય અને જો તમારામાં સાહસ વૃત્તિ હોય તો હંમેશા તમારે બિઝનેસ કે કોઈ એવો હુનર સાથે જોડાવવું જોઈએ. અને એમાં આર્થિક જે વર્ગ નોકરિયાત છે એ ધીરુભાઈ અંબાણી કમાઈ શકે એટલું કોઈ કલેક્ટર ના કમાઈ શકે. અને જો કમાઈ લે ભૂલમાં તો એને બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ કમાઈ શકે. કોઈ રિટાયર્ડ પ્રિન્સિપાલ હોય તો એ પોતાની દીકરીને પરણાવે તો આજના સમયમાં એ 10 થી 20 લાખથી વધારે ખર્ચી ન શકે. અને અમદાવાદ જેવા મેગા સિટીમાં ખાલી તમારે એક હોલ બુક કરાવવાનો હોય ને તો એ 10 લાખ રૂપિયા થાય હોલ બુક કરાવવામાં. સારી જગ્યાએ તમે YMCM છે કે કર્ણાવતી ક્લબ છે કે કોઈ એવી જગ્યા જે છે કે, તો કહેવાનો મતલબ એમ છે કે નિર્ણય તમને કેવી રીતે જીવવું ગમે છે. તમે એકદમ તમને પૈસા મોહ હોય અને તમને કોઈ ગરીબ વ્યક્તિની સાથે પ્રેમ થઈ ગયો હોય તો પ્યાર ઝુકતા નહીં જેવું થાય, જેમાં પદ્મિની કોલ્હાપુરી ને મિથુન ચક્રવર્તીનું જે વાત છે આખી, બરોબર. શરૂઆતમાં સારું લાગે 6-8 મહિના, પણ તમે જે તમારી આદતથી ટેવાયેલા હોય, જે VIP ટ્રીટમેન્ટથી ટેવાયેલા હોય, ફ્રીજ, ટીવી કે ભૌતિક સુખોથી ટૂંકમાં ટેવાયેલા હોય, અને તમારે તમારી મેળાએ રસોયાણી કે એવું કંઈ, રસોયાણીની વાત તો બહુ દૂર થઈ, પણ ઘરમાં ગેસ પણ ન હોય ને તમારે ચૂલા કે પ્રાઇમસ ઉપર રસોઈ કરવી પડે, તો એ પ્રેમ ક્યારે ઉડી જાય છે આકાશમાં એ ખબર પડતો નથી. એટલે અનકન્ડિશનલ લવ, આધિપત્ય વગરનો પ્રેમ, એ બહુ ઓછા લોકો, પ્રેમ કરવો બહુ સહેલો છે પણ એને નિભાવવો એ અઘરો છે. કોઈ પણ સંગઠનનું સિલેક્શન કરવું અઘરું છે, નિર્ણય લેવો અઘરો છે, પણ પછી તમારો પોતાનો નિર્ણય હશે ને તો તમે કોઈને ફરિયાદ નહીં કરી શકો. દાખલા તરીકે તમે તમારા જીવનમાં લવ મેરેજ કર્યા હોય અને પછી એ લવ મેરેજ તમારા સક્સેસ ના જાય તો તમે દોષ કોને આપશો? તમારા મા બાપને તો આપી ન શકો, કારણ કે નિર્ણય તમારો હતો. દિલા ગયા ગધે પે, તો રાજકુમાર ભી ક્યાં ચીજ હે, તમને ખબર હતી કે મારે હું કૂવામાં પડું છું અને કૂવામાં પડું તો હાથ પગ ભાંગી જશે, છતાંય તમે પડ્યા, તેમાં વાંક કોનો? તમારો પોતાનો. એટલે તમે હસતા હસતા સહન કરો છો કોમેડી અને ટ્રેજેડી. કંઈ વાંધો નહીં, મારી ભૂલ છે ને હું ભોગવીશ. પણ તું જ્યારે મમ્મી પપ્પાએ તમને મારી મચડીને કોઈના ગળે વળગાડી દીધા હોય ને એની યારે પછી ડિવોર્સ થાય એટલે તમે આખી જિંદગી એને સંભળાવે રાખો. વ્યવસાયમાં પણ એવું છે. મારા જીવનમાં 3 ફિલ્ડ હતા. સૌથી પહેલા મારે આર્ટિસ્ટ બનવું હતું, કલાકાર બનવું હતું મારે, અને હું છું પણ એવું નહીં, મારે કેરિયર જ એમાં મારી બનાવી હતી. બીજું ફિલ્ડ હતું મારું પત્રકારત્વ, મારે ન્યૂઝ ચેનલમાં કામ કરવું હતું, જર્નાલિસ્ટ તરીકે કામ કરવું હતું, મારે સમાચાર પત્રોમાં કામ કરવું હતું, મારે ન્યૂઝ રીડિંગ કરવું હતું. પરંતુ એ પણ કરીને મેં જોયું, અને છેલ્લું જે મારું ટાર્ગેટ હતું એ પ્રોફેસર બનવાનું હતું. પણ મેં મારા અનુભવો
અને આર્થિક જવાબદારી મારા માથે આવી પડી, તો એના હિસાબે મારે મારી નિર્ણયોમાં ફેરબદલી કરવી પડી. કારણ કે કલાકાર તરીકે અને પત્રકારત્વના જે ફિલ્ડમાં મને આર્થિક લાભ એટલો બધો મળતો ન હતો, પરંતુ મને એઝ એ પ્રોફેસર તરીકે મારો પગાર સારો હતો. તો એ ઘણું બધું આપણને જીવનમાં ગમતી વસ્તુ, ગમતો વ્યવસાય પણ આપણે ગુમાવવો પડે છે, અથવા તો એને હાંસિયામાં ધકેલવો પડે છે, અથવા તો એ સાઈડ બિઝનેસ તરીકે તમારે કરવું પડે છે. બરોબર? એટલે જીવનમાં પણ વ્યક્તિનું સિલેક્શન, ઘણીવાર તમે ભૂલ કરી બેઠા હોય તો પછી આખી જિંદગી એનો અફસોસ ના કરાય. તમારે આગળ નીકળી જવું પડે કે એ વ્યક્તિ ગમે છે, બધું બરોબર, પ્રેમ છે, બધું બરોબર, પણ એ આપણી ફ્રેમમાં ક્યાંય બેસતી નથી. અને આપણે એના માટે સેન્ટર ઓફ એટ્રેક્શન નથી. આપણે એના માટે એક માત્ર રમકડું અથવા તો સ્પેર વ્હીલ હતા. તો સમજીને બુદ્ધિપૂર્વકના જે નિર્ણયો છે એ તમારી પ્રગતિ અને તમારા વિકાસમાં એક મહત્વનો ફાળો નોંધાવે છે. પરંતુ જ્યારે તમે ઇગોઇસ્ટિક હોય, જ્યારે તમારામાં રિવેન્જ એટલે બદલો લેવાની ભાવના આવી જાય છે, ત્યારે તો ટૂંકમાં હું તો દુઃખી થઉં પણ તને કરતો જાઉં. બરોબર? તમે હાથમાં ગરમ લાગે છે પણ છોડવું નથી. વૃત્તિઓ, ઈચ્છાઓ છોડવી નથી, જરૂરિયાતો છોડવી નથી. એની પાછળ ઘણું બધું ગુમાવવું છે, પણ એ વ્યક્તિને છોડવી નથી. એ વ્યક્તિને સીધો કરવો છે. એક કંપનીને સીધી કરવી છે. ઘણા કોર્ટ કેસ નથી ચાલુ હોતા, ટ્રિબ્યુનલમાં જવું પડે છે, સસ્પેન્ડ કરી દીધા હોય, ટર્મિનેટ કરી દીધા હોય, પણ સરકારની સામે એ બંધો પડે છે, અથવા તો એને પાઠ ભણાવવો જ છે. વર્ષો સુધી કેસ ચાલે રાખે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે, નિર્ણય. તમારે તમારી ગમતી વ્યક્તિની ઉપર ગુસ્સો, ક્ષણિક આવેગ એટલે ગુસ્સો આવી ગયો હોય અને બે ચાર જણા આજુબાજુવાળા તમને કેસ કરી નાખને ચડાવવા માટે તૈયાર હોય, ને તમે છેતરપિંડી કે 420નો કેસ કરો કે મેન્ટેનન્સનો કેસ કરો, જે કરો એ, અને લાગણી અનહદ હોય, એટલે મનમાં તમે ડિપ્રેશન, મનોભાર અનુભવો, સંઘર્ષ અનુભવો, હતાશ થઈ જાઓ. કારણ કે તમારું બુદ્ધિ કંઈક કહે છે, તમારું લાગણી કંઈક કહે છે. આવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ જે છે પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે. ખોટો નિર્ણય થઈ ગયો કે મારે કેસ કર્યો, અથવા તો ખોટો નિર્ણય થઈ ગયો કે જતું કરવું. આનામાં જતું કરવા જેવું નહોતું, આને સીધો કરવાનો હતો. તો આવી આપણા જીવનમાં અનેક ઘટનાઓ બને છે, ત્યારે તમારે કઈ રીતે નિર્ણય લેવો એ ખૂબ જરૂરી છે. અને કેવો નિર્ણય લેવો અને ક્યારે લેવો, ખાસ કરીને પેલું છે ને, સબ કુછ લૂટા કે હોશ में आए तो क्या किया, दिन में अगर ચરાગ જલાए તો क्या किया. ઘણા લોકો એવા હોય છે કે ઓછી બુદ્ધિના, કે સતત તમે શેર બજારમાં માની લ્યો કે 3 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, માર્કેટ અપ આવશે 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 તમને ખાતરી હોય, અને તમે કોકના ચડાવે ચડી જાઓ અને ઇક્વિટી ફંડમાંથી બધા જ પૈસા ઉપાડી લ્યો, અને બીજે જ દિવસે માર્કેટ અપ આવે, કેવો અફસોસ થાય. અથવા તો કોઈ વ્યક્તિ તમારી સાથે જોડાયેલી હોય અને એ વ્યક્તિને તમે એવા સંજોગોમાં એની સાથે બ્રેકઅપ કરો જ્યારે એ હોસ્પિટલમાં હોય, કે જ્યારે એને કોઈ તકલીફ થઈ ગઈ હોય, કોઈ ગંભીર અંગની તકલીફ થઈ ગઈ હોય, દાખલા તરીકે આંખની તકલીફ થઈ ગઈ હોય, હાર્ટની તકલીફ થઈ ગઈ હોય, અને ત્યારે જ તમે એની હારે નાના નાના બહાના કાઢીને બ્રેકઅપ કરો કે ભાઈ તને તો અપશબ્દો બોલવાની બહુ ટેવ છે, તે તો મારી જ્ઞાતિનું અપમાન કર્યું, બરોબર, અથવા તો તું મને વારંવાર બુદ્ધિ વગરનો કહેશ. તો એ નિર્ણય યોગ્ય છે. તમને એ વ્યક્તિ તમારું વારંવાર અપમાન કરતી હતી, તમે એની કેર કરતા હતા, એનું તમને રિપ્લાય નહોતું મળતું,
તમે પોતે 70 વર્ષના થઈ ગયા છો અને કોઈ એવો સાથી ગોતતા હતા કે જેમાં એને તમે લાઈક કરતા હતા, એમ એક ફ્રેમમાં એ બેસતી હતી એ વ્યક્તિ, પરંતુ એ વ્યક્તિની ફ્રેમમાં તમે ક્યારેય નહોતા બેસતા, કારણ કે તમારું પોતાનું એનું વ્યક્તિત્વ. પછી તમને એવું લાગ્યું કે આને મેં જ્યારે 16 કે 18 વર્ષની જોઈ ત્યારે તો આ વ્યક્તિ બહુ સરસ હતી, આનો સ્વભાવ બહુ સરસ હતો, મેં તો આને એટલે સિલેક્ટ કરી હતી. પણ એ વ્યક્તિ અત્યારે 60 વર્ષની થઈ ગઈ. 16 વર્ષની છોકરીનો સ્વભાવ અને 60 વર્ષ એ જ વ્યક્તિનો સ્વભાવ જીવનના અનુભવોથી, જીવનનું ભાથાથી આપણું ઘડતર થાય છે. તમે ઘડાઈ ગયા હોય છે, તમારામાં ચેન્જ આવે છે, તમારા દેખાવમાં, તમારી બુદ્ધિમાં. કારણ કે બુદ્ધિ જે છે એ અનુભવોથી એમાં આપણે ફેરફાર કરીએ છીએ. તમે એ પેલા બહુ લાગણીશીલ છોકરી હતી, એ ઇનોસન્ટ હતી, હવે એવી નથી રહી, કારણ કે જીવનમાં એને ઘણી બધી ખત્તાઓ ખાધી, ઘણા બધા એવા એના જીવનમાં કેરેક્ટરો આવી ગયા કે જે યોગ્ય નહોતા. પુરુષ જાત ઉપર નફરત થઈ ગઈ હોય, ગમે તે કારણ હોય. હા, પણ તમારે બ્રેકઅપ કરવાનો એ નિર્ણય ખોટો નહોતો, એ તમે કરી શકો છો. તમને કોઈ વ્યક્તિ ના ગમતી હોય તો, કે કોઈ વ્યવસાય ના ગમતો હોય તો. મેં તમને આ શેર બજારનું ઉદાહરણ આપ્યું. અને દાખલા તરીકે તમને ખબર છે કે અત્યારે ડ્રાઈવરની જરૂર છે મહાસાગર ટ્રાવેલ્સમાં, અને ત્યારે જ તમે નોકરી મૂકી દો, તો એ માનવતા ન કહેવાય. કારણ કે તમને ખબર છે પરિસ્થિતિની કે આજુબાજુ એને ડ્રાઈવર મળવો મુશ્કેલ છે. અથવા તો કોઈ આર્ટિસ્ટ હોય અને હીરોનો રોલ કરતો હોય, પરફોર્મન્સ નાટકનું દેવાનું હોય ને એમાં એનો હીરોનો મેઇન રોલ હોય સિદ્ધાર્થભાઈ રાદડિયાનો, અને એને ચેતન ગાંધીયારે બગડે અને નાટક છોડીને ચાલ્યો જાય, તો એ એક સ્પોર્ટ્સમેનશીપ નથી. ભલે એ વ્યક્તિ સાથે એને ન ફાવે તો એક શો પૂરો કરીને એને એમ કેવું જોઈએ કે હવે આપણે નથી રમતા. તો એવી રીતે જ જ્યારે કોઈ વ્યક્તિને શારીરિક તકલીફ થઈ ગઈ છે, તમને ખબર છે કે એને સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને ત્યારે તમે એને જય શ્રી કૃષ્ણ કહેવાનું બંધ કરી દો, કે ત્યારે તમે એને છોડી દો, કે ત્યારે તમે એની હારે બ્રેકઅપ કરો, એ મહાપાપ છે. એ કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય. કારણ કે જ્યારે એને હૂંફ જોતી હતી ત્યારે તમે હૂંફ તો ના આપી શક્યા, કંઈ વાંધો નહીં, પણ તમે એને લાત મારી. એટલે દાજ્યા ઉપર ડામ જે આપણી જે કહેવત છે, વાયગા ઉપર વધારે વાગે. પથારી કોકની ફરેલી હોય અને તમે એની વધારે પથારી ફેરવી, તો એ કર્મનું ફળ એને ભોગવવું જ પડે. અને આપણામાં તો કહેવત છે કે જે આવી વ્યક્તિ હોય એટલે લોભિયાનું ધન ધૂતા રાખાય, બરોબર. એટલે આવી જે વ્યક્તિ હોય એ નાની નાની બાબતોમાં આમ કે હું તો તને પ્રેમ કરું છું, વારંવાર કે હું તો તને પ્રેમ કરું છું, મને તારી બહુ ચિંતા છે, પણ તમે એને એના ઘરની ચાવી ખાલી એમ માગો ને કે મહેમાન મારા ઘરમાં મેરેજ છે અને મને ઉતારા માટે 2 દિવસ તમારા ઘરની ચાવી આપો ને, તો તરત જ એ ચાવી ખોવાઈ ગઈ છે બહાના કાઢવા માંડે. ત્યાં એનો પ્રેમ ગાયબ થઈ જાય. પાછી અપેક્ષા એવું રાખે કે ના, એ વ્યક્તિ બરોબર નથી, હોય પોતે બરોબર નહીં. એટલે કોઈની સાથે બ્રેકઅપ કરવું કે એવો નિર્ણય લેવો કે હવેથી આપણે નહીં બોલી, તું તારા રસ્તે ને હું મારા રસ્તે, 100% એ નિર્ણય કરાય અને કરાય જ. પરંતુ જ્યારે આપણું સંતાન કે આપણો મિત્ર તકલીફમાં હોય, ભલે એનો જ વાંક હોય, ભલે તમારો વાંક ન હોય, પણ ત્યારે એને તરછોડાય નહીં. કારણ કે એક સમય તો આપણે એની સાથે રહેલા છીએ ને, આજે નહીં તો કાલે. એ જ રીતે ભલે તમારા પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હોય અને પણ તમને ખબર પડે કે એને એટેક આવ્યો છે, તો તમારામાં એટલી તો કટસી હોવી જોઈએ કે એની સાથે જોડાયેલાને તમે તબિયત એની પૂછો. કોર્ટમાં કોઈ વ્યક્તિ દિવાળી પછી તમને મળે, તમારો હસબન્ડ, તો તમે એને હેપી ન્યૂ યર કહી શકો છો, બરોબર. એટલી ખેલદિલી તમારામાં હોવી જોઈએ, કારણ કે આપણે માણસ છીએ, બરોબર.
રોજ હવેલીમાં જવાની જરૂર નથી, રોજ મંદિરોમાં જવાની જરૂર નથી, રોજ જય શ્રી કૃષ્ણ કહેવાની જરૂર નથી. કૃષ્ણ જો તમારા હૃદયમાં બેઠેલો હોય તો તમે આવું ના કરી શકો કોઈની હારે. એટલે નિર્ણય એ ખોટો નિર્ણય કહેવાય, અને એ ખોટો નિર્ણય છે ને એ કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું પડે છે. અને એ એવું ફેરવીને ભગવાને આપે છે ને કે તમારો પડછાયો તમારો સગો નહીં થાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ જે કંપનીનું સંગઠન છે, કોઈ વ્યવસાયનું સંગઠન છે, શેર બજારનું સંગઠન છે, એમાં નિર્ણય પ્રક્રિયા બહુ જરૂરી છે. કેટલા શેર વેચવા, જે લોકો લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ નહીં, પરંતુ જે સટ્ટો રમે છે એની વાત કરો, જે જુગાર, સટ્ટો એટલે જુગાર જ થયો. એમાં જો તમે શાર્પ ના હોય તો તમે લાખના 12,000 કરો છો, તો એ ખોટો નિર્ણય છે તમારો. બધું એટલે ઘણા સ્લો માણસ હોય છે, ધીમે ધીમે ધીમે, પણ ત્યાં તો દિવસો પાસ થતા જાય છે, એક એક શ્વાસ છે એ છૂટતો જાય છે. તમે 70 વર્ષે કોઈ નિર્ણય કરો એનો કોઈ મતલબ નથી. તમે 4 વર્ષ પછી તમને ખબર પડે કે યાર આ તો આપણને સરેન્ડર થાય એમ નથી, તો એ મૂર્ખામી છે. અથવા તો જ્યારે કોઈ વ્યક્તિના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, કોઈ કીધું હોય કે ભાઈ મારું આટલું દેવું ચૂકવાઈ જાય ને પછી આપણે બે વ્યવસ્થિત બોલશું, અથવા તો મારો આ કોર્ટ કેસ પતી જાય ને પછી આપણે બહુ સરસ જીવશું. એક બાજુ કોર્ટ કેસ પતી ગયો અને એક બાજુ એ વ્યક્તિ તમારાથી કંટાળી ગઈ, બે ઘટના સાથે બની, તો એમાં ગુમાવવાનું સામેની વ્યક્તિ જ છે જેણે ખોટો નિર્ણય લીધો છે. ઓલી તો કોઈ નિર્ણય લીધો જ નથી. અને તમે બધા એટલા બધા કારણ કે આ બે પક્ષીય પ્રક્રિયા છે. કોઈ વ્યક્તિને, દાખલા તરીકે તમે એક પક્ષીય પ્રક્રિયા આપણા સમાજમાં લેવાય છે, દીકરા સાથે ન ફાવ્યો તો દીકરાને કે ચાલ ઘરમાંથી બહાર નીકળી જા. કોઈ કંપનીમાં નોકરી કરતા હોય, બેંકમાં નોકરી કરતા હોય તો પહેલા તમને નોટિસ આપવી પડે છે, પહેલા તમને મેમો પકડાવવો પડે છે કે ભાઈ તમને આટલી વાર ટોયકા, તમને આટલું કીધું છતાં તમારામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે અમે તમને નોટિસ આપીએ છીએ. અને એ પ્રોસેસમાંથી પાસ થવું પડે છે, પછી તમે એને ટર્મિનેટ કરી શકો. પણ તો કેટલી વિચિત્રતા કે જેને તમે રોજ જય શ્રી કૃષ્ણ કહેતા હોય, તમે જેને રોજ એવું કહેતા હોય કે ભાઈ હું તો તને બહુ પ્રેમ કરું છું, મને તો તું નાની હતી ને ત્યારથી જ બહુ ગમસ, અને એ વ્યક્તિ એક જ પક્ષીય નિર્ણય લઈને પૂછે નહીં તમને કે ભાઈ તારો શું નિર્ણય છે એમ. તો પણ આવી વ્યક્તિ જ્યારે તમારી લાઈફમાં આવી જાય ને ત્યારે ભગવાનનો આભાર માનવાનો. કારણ કે જ્યારે દરિયાની વચ્ચે તોફાન આવે અને સ્ટીમરમાંથી સૌથી પહેલા કોણ ભાગે ખબર છે? ઉંદરડા, છછુંદર, જે ભીરુ પ્રકૃતિના છે, જે બીકણ પ્રકૃતિના છે, જે સ્વાર્થી પ્રકૃતિના છે, જેની પાસે પોતાનું કોઈ ચારિત્ર નથી, એવી વ્યક્તિ ઓટોમેટિક તમારાથી દૂર થઈ જાય. કારણ કે તમારા કર્મ, તમારા પોતાના કર્મ, તમારી પોતાની ઓરા, તમારી પોતાનું સંગઠન એટલું બધું પાવરફુલ હોય છે ને કે કોઈ ખોટી વ્યક્તિ, કોઈ ખોટા વિચારો કે કોઈ એવી પરિસ્થિતિ જે છે એ આપોઆપ જ તમારાથી દૂર થઈ જાય છે. આપણે પ્રાર્થના જ્યારે કરતા હોઈએ, રેકી જ્યારે આપણે આપણા 7 ચક્રોને આપતા હોઈએ, તો એ શું છે? શુદ્ધિકરણ માટે, વિચારોની શુદ્ધિ, કર્મની શુદ્ધિ માટે, અને સાચા જીવનમાં નિર્ણય લઈ શકીએ એના માટે. તો કુદરત જ એવા કોઈ સંજોગો ઊભા કરે કે તમારે કંઈ કરવું જ ન પડે અને એ વ્યક્તિ જ ઓટોમેટિકલી તમારાથી દૂર થઈ જાય. કારણ કે આપણામાં એક કહેવત છે, જે કંઈ થાય એ આપણા સારા માટે જ થાય છે. અને ઘણીવાર આપણે પણ ઘણીવાર એ જ લાગના હોઈએ છીએ. કારણ કે બની શકે કે ભગવાને જે 50% વિચિત્ર વ્યક્તિ હતી
એના બદલે તમને 80% વિચિત્ર વ્યક્તિ આપી દીધી. એટલે તમને એ એ રિયલાઇઝ થયું. દાખલા તરીકે આ પાણીનો પ્યાલો અડધા કરતાં ઓછો ભરેલો છે, બરોબર, અને મને ખૂબ તરસ લાગી. પણ મેં એવું વિચાર્યું કે હાય હાય, મને તો કેટલી બધી તરસ લાગી ને આટલો જ ભરેલો છે. પણ જ્યારે હું પી ગઈ ત્યારે મને એની વેલ્યુ સમજાણી કે ભલે આખો ભરેલો નહીં, પણ અડધો તો હતો ને. અને આ બીજી વ્યક્તિ જે જીવનમાં આવી, બરોબર, એ તો દરેક વસ્તુની કિંમત ચૂકવવાની પેલી કરતી હતી, ગીવ એન્ડ ટેક. તો એમાં પ્રેમ ક્યાં આવ્યો? એમાં લાગણી ક્યાં આવી? એમાં હૂંફ ક્યાં આવી? બાપા, તમે મને 50 કરોડ મારા નામે કરી દો, જો કરી દેશો તો તમને સારી રીતે રાખશું, તમને નહીં કરી દઈએ, તમને મિલકતમાંથી ભાગ નહીં આપો તો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. ઘણા પુરુષ પ્રકૃતિના માણસો પણ આવા હોય છે. એ એટલા બધા કીડા મકોડાની જેમ ગટરમાં ખદબદતા હોય છે કે એને સેક્સ અને જાતીય જરૂરિયાતો જ એટલી બધી પ્રબળ હોય છે કે એ લોકોનો કોઈ વિકાસ થતો નથી. એ લોકોમાં આત્મ સાક્ષાત્કારની ભાવના, કે પ્રતિષ્ઠાની ભાવના, કે જતું કરવાની ભાવના, કે પોતે જીવનમાં ક્યાં ભૂલ કરી છે એ બીજી વાર ના કરે એવી ભાવના, એ ખદબદતા કીડા જેવા હોય છે. ટૂંકમાં દારૂ પીવો, ટૂંકમાં રોટી કપડાં ઓર મકાન સિવાય એનેથી આગળ એને કંઈ સૂઝતું જ નથી. એને કોઈ સંગીતમાં રસ નથી હોતો, એને કોઈ કલામાં રસ નથી હોતો, એને કોઈ સારા વાંચનમાં રસ નથી હોતો. ઓલા ઘોડાના ડાબલાની જેમ એ લોકો જીવે છે. તો બીજું જે પાત્ર જે છે, અથવા તો એવા કોઈ મેનેજર કે એવા કોઈ પ્રિન્સિપાલ કે ભાઈ આ એના વિષય સબ્જેક્ટ પૂરતું બરોબર છે, પણ નીરસ વ્યક્તિ જેને કહે ઔરંગઝેબ, તો તમે એને સહન ના જ કરી શકો. એટલે તમારા માટે શું જરૂરી છે? તમે ધીરુભાઈ અંબાણીના ઘરમાં હોય તો પૈસો, તમારું વ્યક્તિત્વ એવું બને કે એ પૈસો એટલો બધો મહત્વનો ન હોય, પણ ફ્રીડમ મહત્વની હોય. અત્યારે નીતા અંબાણી જે છે, તો એ પોતે સ્પોર્ટ્સમાં એક્ટિવ છે, ચેરિટીમાં એક્ટિવ છે, કેટલી બધી પ્રવૃત્તિ કરે છે. પરંતુ એને જો એનો હસબન્ડ એમ કે ના, તારે 4 દિવાલની વચ્ચે જ રહેવાનું, મારા સિવાય કોઈની યાર વાત નહીં કરવાની, મારા સિવાય કોઈ જય શ્રી કૃષ્ણ નહીં કહેવાનું, અથવા તો તમે ઓનલાઈન તું તો હતી, કેમ આખો દિવસ તું તો ઓનલાઈન, બપોર હોઈ ગઈ હતી? ના, નહોતી હોતી. આવી ખોટી ખોટી દલીલ કરી રાખે એવા પુરુષની સાથે એમ થાય મૂક તારો પૈસો, મૂક તારી પ્રત, તું ભરત ધીરુભાઈ અંબાણી હોય પણ તને દૂરથી નમસ્કાર. એ સમજાણું ને. એવી વ્યક્તિ વિચિત્ર લાઈફમાં આવતા પછી જે જૂની વ્યક્તિ, યાર આવી તો કોઈ માથાકૂટ નહોતી. એટલે જીવનમાં જે કંઈ થાય એ ઘણીવાર સારા માટે થતું હોય છે, પરંતુ એ નિર્ણય તમારામાં ધીરજ હોવી જોઈએ. તમે 1 વાર જતું કરો, 2 વાર કરો, 3 વાર કરો, તમે એને ચેક કરતા જાઓ, સામેની પરિસ્થિતિ, સામેનું સંગઠન, સામેની વ્યક્તિ. નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, કારણ કે સાચો નિર્ણય ત્યારે જ તમે લઈ શકો કે એને તમે 3-4 વર્ષ સુધી માફ કરી હોય, અથવા એને આજે નહીં તો કાલે સુધરશે, આજે નહીં તો કાલે એને ખબર પડશે કે હું કેવી છું, મારું લાઇકિંગ ડિસલાઇકિંગ કેવું છે, મને એટલું બધું. પણ મને જે મારું કોઈ મને બોલીને એમ કે તમે બોલ્યા હતા એટલે તમારે કરવું પડશે, તો જેને કહેવાય ને કે વચન આપ્યું નિભાવે નહીં, તો એવી વ્યક્તિ કરતા બેટર છે કે હું કોઈ વચન નહીં આપું. बराबर. इतना न मुझसे तू प्यार बढ़ा कि मैं एक बादल आवारा, कैसे किसी का सहारा बनूं कि मैं खुद बेघर बेचारा. તો સામે પેલી જે વ્યક્તિ છે, इसलिए तुझसे मैं प्यार करूं कि तू एक बादल आवारा, जन्म जन्म से हूँ साथ तेरे કે નામ મેરા જલ કી ધારા. આ પર્સનાલિટી જો મળે તો કોઈ પ્રોબ્લેમ ન થાય, પરંતુ જ્યાં લેવાની જ વૃત્તિ હોય, જ્યાં ભોગવવાની જ વૃત્તિ હોય, અને સામેની વ્યક્તિ
કયા સંજોગોમાંથી પાસ થઈ રહી છે, એના જીવનમાં કેવી મોટી ઘટનાઓ બની ગઈ છે, તમને એનું એ રિયલાઇઝ ના હોય તો પ્રેમ થઈ જાય ખરો પણ એ ટકે નહીં. અને પ્રેમ તો પશુ પક્ષીઓને પણ થાય છે, તો માણસ છીએ આપણે, થઈ જ જાય. પણ એ નિભાવવો ને એ એક ખાનદાની હોય છે, અને દરેકના ડીએનએમાં એ ખાનદાની હોતી નથી. ખાસ કરીને અમુક જે જ્ઞાતિઓ છે એમાં તો ક્યારેય એ અપેક્ષા આપણે ન રાખી શકીએ. એટલે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આવી રીતે આપણી પરંપરા, આપણી માન્યતાઓ, આપણો સમાજ, આપણી જ્ઞાતિ, આપણી સંસ્કૃતિ વગેરે એક આપણા મનોવલણોનું ઘડતર કરે છે. ઘણીવાર પૂર્વગ્રહનું પણ ઘડતર કરે છે કે સાલું આ કાગને બેસવું દાળનું પડવું, એવું હોઈ શકે. પરંતુ જે આપણી નાનપણની માન્યતા હોય, દાખલા તરીકે આપણામાં એક કહેવત છે કે બાજુમાં પાણો પડ્યો હોય ને તો હારો, પણ લુવાણો નહીં હારો. એટલે પાણો પડ્યો હોય તો કોઈને મારવાય થાય, પણ લુવાણો ક્યાંય કામ ન લાગે. બરોબર. પણ એ આપણે બહુ ભણેલા ગણેલા હોય, પીએચડી કક્ષાના હોય, એટલે એમાંથી મુક્ત થઈ શકીએ. ના યાર, આ તો મારો બાયસ છે, આ તો મારો પૂર્વગ્રહ છે. બધા લુવાણા થોડા સરખા હોય. અને માંડ તમે એવું વિચારવા માટે પ્રેરાતા હોય, અને પાછો એક લુવાણો આવીને જ તમારી યારે કંઈક ખોટું કરી જાય, ત્યારે તમને એ જે છે તમારી જે માન્યતા છે, તમારો જે પૂર્વગ્રહ છે, એ વધારે દ્રઢ બને છે. તો ઘણીવાર નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ પ્રકારના મનોવલણો, આ પ્રકારના અનુભવો અને આ પ્રકારની જે વર્તમાન પરિસ્થિતિ તમારી આજુબાજુ બને છે, એ કોઈ પણ નિર્ણય લેવા માટે જવાબદાર હોય છે. બે કે વધુ શક્ય વિકલ્પોમાંથી અમુક ધોરણોને આધારે કોઈ એક વર્તન વિષયક વિકલ્પની પસંદગી કરવી તેને નિર્ણય પ્રક્રિયા કહેવાય. નિર્ણય લેવો એટલે કે હંમેશા વિવિધ વિકલ્પોમાંથી પસંદગી કરવી. એક જ વિકલ્પ હોય ત્યારે નિર્ણય લેવો પડતો નથી. તમારી આગળ મજાના 2-4 મિત્રો હોય, બરોબર, 2-4 નોકરીઓ હોય. એક નોકરીમાં તમને પગાર સરસ મળતો હોય, દર મહિને 15,000 મળતો હોય. એક મિત્ર આગળથી તમને દર મહિને સારું એવું સ્નેહ કે પ્રેમ મળતો હોય. બીજા મિત્ર આગળથી તમને સમય ન આપી શકતો હોય તમારો, પણ એનો સ્નેહ અને પ્રેમ એ પેલા મિત્ર જેવી જ હોય, પેલી સંસ્થા કે સંગઠન જેવું જ હોય. એ પણ 15,000 રૂપિયા જ તમને એ કોલેજ આપતી હોય, બરોબર, પણ એ માત્ર તમને સમય ના આપતો હોય. એટલે બની શકે કે એક કોન્ટેક્ટ સંપર્કમાં ન હોય, એટલે તમને દેખીતી દ્રષ્ટિએ એવું લાગે કે એ વ્યક્તિને મારી કંઈ પડી નથી, મારા પ્રિન્સિપાલને મારી પડી નથી, કારણ કે એ તમને સમય ના આપી શકતા હોય. અને તમારા સમયની અપેક્ષા અનકન્ડિશનલ હોય. એવું એ નહીં કે ભાઈ મને મળવાની ઈચ્છા થાય ત્યારે હા 1 મહિને ફોન કર્યો ના પાડી, ના આજે અનુકૂળતા નથી. એવા 6-8 મહિના નીકળી જાય, એકવાર એને અનુકૂળતા ન હોય, એકવાર આપણને અનુકૂળતા ન હોય. તમે રોજ કન્ટિન્યુ એને ગુડ મોર્નિંગ કોઈ પણ જાતની અપેક્ષા વગર લખતા હોય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ન આવે, પણ આઈ અન્ડરસ્ટેન્ડ એને નથી લખ્યું, ઇટ મીન્સ એને નોંધ નથી લીધી, એવું નથી. ટાઈમ નહીં હોય, મૂડ નહીં હોય. બીજી વ્યક્તિ એવી છે કે જે તમને સમય પણ આપે છે, તમારી નોંધ પણ લે છે, તમારું ડિસલાઇકિંગ લાઇકિંગ બધું કરો છે, અને સખત પોસેસિવ હોય છે, તમારી ઝઘડા એટલા કરે. હવે આમાંથી 3 કંપની, 3 સંગઠનો કે 3 મિત્રોમાંથી તમને કેવું વ્યક્તિત્વ ગમે છે, તમને કેવું સંગઠન ગમે છે? તમે પોતે એવા હોય કે ભાઈ મને શાંતિ જોઈએ છે, પ્રેમ નહીં, શાંતિ જોઈએ છે, કોઈ ફિઝિકલ જરૂરિયાત નથી રહી, શાંતિ જોઈએ છે, તો કદાચ ઓછો કોઈ વ્યક્તિ પ્રેમ કરતું હશે ને,
ઓછા પૈસા આપતી હશે ને કોઈ સંસ્થા, ઓછો પગાર હશે ને, છતાં એને સિલેક્ટ કરશો તમે. કારણ કે હવે આ ઉંમરે બહુ પૈસાની જરૂર નથી. આ ઉંમરે હવે બીજી કોઈ નીડ નથી. તમારી પોતાનું લેવલ જ એવું છે કે તમારું સ્પિરિચ્યુઅલ લેવલ પાવરફુલ થઈ ગયું છે. તમારે હવે મોક્ષ તરફ આગળ વધવાનું છે. તમારે હવે કંઈક સ્ક્રિપ્ટ લખવી છે, કંઈક ક્રિએટિવિટી બહાર લાવી છે. તમારું જે કમિટમેન્ટ તમારા બાળકોની સાથે છે એ પૂરું કરવું છે. તમારી જવાબદારીમાં તમને મજા પડે છે. તમે જે પાત્ર જીવનમાં ખોયું છે હજી એ ક્યાંક તમારા મનમાં છે. એક ભવમાં બે ભવ નથી કરવા, આ પ્રકારની તમારી પોતાની મેન્ટાલિટી છે. ત્યારે ખૂબ પ્રેમ કરતો હશે ને, પણ એ એટલો જ ઝઘડો કરતો હશે ને, અને એટલા જ પૈસા આપતો હશે ને, છતાંય તમે એને રિજેક્ટ કરી દેશો. કારણ કે એની તમારે જરૂર જ નથી. શાંતિની જરૂર છે, ક્રિએટિવિટીની જરૂર છે, તમારા જેવા બુદ્ધિશાળી પુરુષની જરૂર છે, જે ભલે 6 મહિને એકવાર મળે, 6 મહિને એકવાર તમને ગુડ મોર્નિંગ કહે, પરંતુ એને પણ આત્મ સાક્ષાત્કારની ભાવના હોય, એને પણ ધ્યાન, સમાધિ અને એ બધામાં સહજ યોગમાં રસ હોય, અને તમને પણ સહજ યોગમાં રસ હોય. એકબીજાને મળો તો સામે સામે એકબીજા કલાકો સુધી બેસી રહ્યો, કોઈ ડાયલોગ કરવાની એ જરૂર ન હોય. મારી એક ફ્રેન્ડ એવી છે, યામિની દવે કરીને. હું એના ઘરે બેસવા જઉં, શું પીસ ને? હા, ચા. સારું, શું ચાલે છે જીવનમાં? બસ આમ ગઈ હતી, તેમ ગઈ હતી, ફલાણું ઢીકણું, આમ થયું, કોર્ટની તારીખ પડી હોય, જે કંઈ હોય. છોકરો લંડનમાં મજા હોય, બરોબર. બસ દેટ્સ ઓલ. 5 થી 6 કલાક બંને સાથે હોઈએ, સાથે જમીએ, સાથે ટીવી જોઈએ, વેબ સિરીઝ જોઈએ. ઘણીવાર તો એક પણ ડાયલોગ ના હોય બંનેની વચ્ચે, અને છતાં બંને એકબીજાને ટ્રાન્સપરન્ટ જોઈ શકતા હોઈએ. આવા ગાઢ સંબંધોની જરૂર હોય છે. 50 વર્ષ પછી હાથમાં હાથ પકડીને બેસવાની જરૂર નથી હોતી. 1 વર્ષે મળીએ છતાં ભેટીએ નહીં તો ચાલે. 1 વર્ષે મળીએ, એકબીજાને પગે ન લાગીએ, પગ ન, તોય ગુરુનો ભાવ હોય તો ગુરુનો ભાવ જ આવે. આંખથી જ માત્ર વાત કરવાની હોય. સમજદાર કોઈ ઈશારા કાફી હે. જ્યારે આવી બૌદ્ધિકતાવાળી બે વ્યક્તિ ભેગી થાય છે, ત્યાં પ્રેમ અને સમર્પણનો ભાવ પણ જળવાઈ રહે છે. કોઈ એવી કંપની હોય કે તમારો મેનેજર તમને જોઈને વર્તી જાય કે આજ તમે મૂડમાં નથી, અને તમને સામેથી એમ કે રજા જોઈએ છે, જા ઘરે જઈને આરામ કર. અને તમને એવું કે એ તમને એવું કહે નહીં કે કાલે તો વહેલું આવવું પડશે તમારે આ કામ. કારણ કે તમારા બેની અન્ડરસ્ટેન્ડિંગ જ એવી હોય કે આજે એને રજા લીધી છે, કાલે એને કરી જ દેશે, એમાં કંઈ કહેવાની જરૂર નહીં. પણ ઘણા એવા વિચિત્ર સંબંધો હોય છે કે દર મહિને એને તમારે યાદ કરાવવું પડે કે ભાઈ મારે આટલા હપ્તા અહીંયા ભરવાના છે, આટલા અહીંયા કરવાના છે, તો મને તમે આ એક ને એક વીટી આલા કામવાળા ઘરમાં કામ કરવા આવે ને, એને તમારે રોજ કહેવું પડે કે અહીંયાથી પોતું મારવાનું છે, ડસ્ટબિન બહાર મૂકી દેવાનું છે. એટલે ઘણા મિત્રો તમારા જીવનમાં ઓછી બુદ્ધિના હોય કે એને તમારે રોજ કહેવું પડે કે આ તો થવું જ જોઈએ એમ. અને તો એ પાછા તમને તમારી યાર દલીલ કરે, એ તો હું ભૂલી ગઈ હતી, એટલે બાકી હું કરવાનો જ હતો, કરવાની જ હતી, ત્યાં પોતું કરવાનો જ હતો, પણ આજે નહીં કાલે કરવાનો હતો. અરે ભાઈ, કાલે નહીં, આજે જ જોઈએ છે. એવી વ્યક્તિ તમે કામવાળા બદલી નાખો ને, એવા મિત્ર સાથે ધીમે ધીમે તમે ડિસ્કનેક્ટ થઈ જાઓ. કારણ કે એ વ્યક્તિ તમારી ફ્રેમમાં ક્યાંય નથી બેસતી. જૂઠા બોલી હોય, ખોટા બોલી હોય, અને એવી એવી વખતે એ વ્યક્તિ તમને હેરાન કરતી હોય, જ્યારે ખરેખર તમારે એની જરૂર હોય. તો સંસ્થા જે છે
એને પણ નોટિસ આપવી પડે છે કે 1 મહિના પછી તમારી આગળ આ નોકરી નહીં હોય, તમે બીજી નોકરી ગોતી લેજો. આપણે કામવાળીને પણ એવું કહીએ છીએ કે હવે આવતા મહિને હું લંડન જવાની છું, એટલે 1 મહિનો તું બીજું કોઈ કામ ગોતી લેજે. એને રાતોરાત આપણે કાઢી નથી મૂકતા. પરંતુ આવી વ્યક્તિ બહુ ડેન્જર હોય છે કે બિચારી કામવાળી ઘરમાં કામ કરવા આવે ને એમ કે આજે તારે કામ નથી કરવાનું, આપણે હવે તને કાઢી મૂકીશ. કેમ? કાલ તું મારી સામું બોલી હતી ને એટલે. તો આ વ્યક્તિ ખરેખર કોઈનો ન હોય. એનામાં એ ક્રૂરતા, એ અહમ, એ સ્વાર્થ એટલો બધો હાવી હોય કે એ પોતાની પાછળ જ માત્ર ને માત્ર પોતાની જાતને જ પ્રેમ કરતો હોય, ક્યારેય એ કોઈને પ્રેમ ના કરતી હોય. અને ઈશ્વર એને સજા આપે તો પણ એને ઘણીવાર ન સમજાય એવા રીઢા ગુનેગારો પણ હોય છે. તો નિર્ણય લેવો તે એક પ્રક્રિયા છે. સમસ્યાની જાણ અને ખ્યાલથી આ પ્રક્રિયા શરૂ થાય છે અને સમસ્યાના અનેક વિકલ્પોનું મૂલ્યાંકન પછી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી થાય ત્યાં સુધીની આ પ્રક્રિયા છે. નિર્ણય પ્રક્રિયા સભાન પ્રવૃત્તિ છે જે ચોક્કસ ગણતરી મુજબના વિચારના પરિણામે થાય છે. સમસ્યાના ઉકેલ માટે અનેક વૈકલ્પિક માર્ગોને કારણે સભાનતાપૂર્વક નિર્ણય લેવો પડે છે. નિર્ણય પ્રક્રિયા સંગઠનને વ્યવસ્થિત ચલાવવા માટે લેવો પડે છે. સંગઠનનું શ્રેષ્ઠ સંચાલન નિર્ણય દ્વારા જ થઈ શકે છે. નિર્ણય પ્રક્રિયા દ્વારા સમસ્યાના ઉકેલ માટેના અનેક વૈકલ્પિક માર્ગોમાંથી શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવાનો છે. નિર્ણય પ્રક્રિયા સમસ્યાના ઉકેલ મેળવવાની એક રીત છે. નિર્ણય પ્રક્રિયા સભાનતાપૂર્વક કરેલી પ્રક્રિયા હોવાથી જેમાં સમસ્યાનો ખ્યાલ પણ હોય છે અને મેળવવો જોઈએ. વ્યૂહાત્મક રીતે વિચાર કરવો જોઈએ. વિકલ્પોનું મૂલ્યાંકન કરવું અને હકીકતોનું વિશ્લેષણ કરવું વગેરે બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે. નિર્ણયનું જે સ્વરૂપ એ હંમેશા હકારાત્મક જ હોય તેવું પણ નથી. ક્યારેક નિર્ણયનું સ્વરૂપ નકારાત્મક પણ હોઈ શકે છે. ઘણીવાર અમુક ન કરવાનો નિર્ણય પણ મહત્વનો નિર્ણય બની જાય છે. જો અમુક ન કરવાનો નિર્ણય પણ ઘણીવાર મહત્વનો નિર્ણય બની જાય છે. ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવો પડે છે કે હું તો આ નિર્ણય ન કરી શકી, હું તો મારા જીવનમાંથી ફલાણી કોલેજને બાકાત ન કરી શકી, ફલાણા મિત્રને બાકાત ન કરી શકી, પણ સારું થયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. સારું થયું એ સંસ્થાએ જ મને ના પાડી દીધી, કાલથી તમે નહીં આવતા, હું બહુ લોસમાં હતી, મને કોઈ ખાસ ફાયદો થતો નહોતો. અથવા તો સારું થયું એ વ્યક્તિએ મારો સંપર્ક જ છોડી દીધો કારણ કે મારા સમયનો વ્યય હતો એ. અથવા તો એ એક નબળું માણસ હતું મારી આજુબાજુ જેના વિશે વિચારીને મને દુઃખ જ થતું, હંમેશા જીવ જ બળતો કે યાર આ મારો મિત્ર યાર આવો આટલો ડલ ના હોઈ શકે. કારણ કે ઘણીવાર સ્ત્રીઓને એવું બહુ હોય કે પેરેલલ કોઈ વ્યક્તિ, એનાથી હોશિયાર વ્યક્તિ એને જોતો હોય. કોઈ પણ આપણને એવું હોય કે આપણે આપણા કરતા ડોબા જેવા મિત્રોને પસંદ કરીએ? ના, આપણે એની આગળથી કંઈક શીખીએ એવા મિત્રોને પસંદ કરવાના હોય. છતાં એક નબળું આવી ગયું હોય તો આપણે એને ચલાવી લેતા હોઈએ, પણ એને ચલાવી લઈએ તો એને એવું લાગે ટિકિટ ગ્રાન્ટેડ જેવું લાગતું હોય એને જ્યારે કે ના આ તો હવે આપણને માફ કરશે. અને એ દુઃખ કે એ પીડા છે ને, તો એના કરતાં બેટર છે કે તમે ના કરી શકો પણ ભગવાને એવા સંજોગો ઊભા કરી દીધા કે એ વ્યક્તિ
પોતે એનેથી પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી. એટલે એ કર્મ પણ તમારે ન કરવું પડ્યું, બરોબર. કારણ કે અંતે તો કોઈને નિગ્લેક્ટ કરીને એક આપણને પીડા થાય છે કે યાર આપણે એને નહોતી તરછોડવાની, પણ ભગવાને એને જ એવી બુદ્ધિ સુધારી, કુબુદ્ધિ, કે એને જ એના પગે કુહાડી મારી દીધી. તો ઘણીવાર આવું પણ જીવનમાં બનતું હોય છે. એટલે ઘણા ન કરવાના નિર્ણયો પણ કરવા પડે છે, અને એવા જો બીજા કરે તો એ ઘણીવાર આપણા માટે ફાયદાકારક હોય છે. આપણે એ ન કરી શકીએ એનું આપણને ગર્વ પણ હોય છે. નિર્ણય કરવાની પ્રક્રિયાના જે જુદા જુદા તબક્કાઓ છે આ પ્રમાણે છે. સંગઠનમાં નીતિ વિષયક નિર્ણયો લેવા એ બહાર કોઈ પણ બાબતમાં નિર્ણય લેવા કરતાં વધારે જટિલ હોય છે. સંગઠનની બહારના નિર્ણયો વ્યક્તિગત હોય છે, જ્યારે સંગઠનાત્મક નિર્ણયો એ જૂથ નિર્ણયો હોય છે. આપણે જૂથ નિર્ણયો માટે ટ્યુઇનના શાસ્ત્રીય તબક્કાઓ જે 4 છે એ જોઈએ. પેલું છે નિર્ણયનું પૃથ્થકરણ. કોઈ પણ નિર્ણય લેવો તો એનું પરિણામ શું આવશે, 10 સ્ટેપ પછી તમારે વિચારી લેવું જોઈએ. નિર્ણયનું પૃથ્થકરણ. નિર્ણયને કારણે સંગઠન તંત્રના આંતરિક તેમજ બાહ્ય વાતાવરણ પર થતી અસરો. નિર્ણય જ્યાં સુધી અમલમાં રહેવાનો છે તે સમય. આ ત્રણેય પરિમાણોનું સંયોજન એ સંગઠન તંત્રના ધ્યેય સાથે સુસંગતતા ધરાવતું હોય છે અને ધ્યેયોને પરિપૂર્ણ કરવામાં ફાળો આપે છે. દરેક સંગઠન તંત્રને તેના ધ્યેયને ધ્યાનમાં રાખીને પાયાની નીતિનું ઘડતર કરે છે. મોટા ભાગના સંગઠન તંત્રમાં નિર્ણયો આ તત્વો ઉપર રચાયેલા હોય છે. એક રીતે જોઈએ તો નીતિ સંગઠનના સ્વરૂપમાં સુસુપ્ત રીતે પડેલી જ એ પ્રક્રિયા હોય છે. કાન્સ અને કહાનના જે નિર્ણય પ્રક્રિયાના તબક્કાઓ છે એ આ પ્રમાણે છે. તાત્કાલિક દબાણ. કોઈ નિર્ણય તાત્કાલિક લેવો પડે, દાખલા તરીકે યુદ્ધના સમયે લેવાતો નિર્ણય તો બરોબર છે, પણ ઓલી વ્યક્તિ અચાનક જય શ્રી કૃષ્ણ કહેતા કરતા ગાયબ થઈ જાય, જાણે ત્રીજું વિશ્વયુદ્ધ હોય એવો નિર્ણય લાગે, તો એ બેવકૂફી ભરેલો નિર્ણય છે. એટલે તાત્કાલિક દબાણ, એવું તો તાત્કાલિક દબાણ થતું હશે પણ ખબર નહીં હવે. બીજું છે સમસ્યાનું પૃથ્થકરણ અને ઓળખ. સમસ્યાનું પૃથ્થકરણ અને ઓળખ એ પછી નોટિસ આપીને નિર્ણય લેવો એ. અને ત્રીજું છે વિકલ્પ માટેની શોધ. સ્પેરવ્હીલ મળી ગયું હોય ઘણીવાર તો પણ બ્રેકઅપ થઈ જાય, બરોબર. ચીનની હારે બગાડવું ન હોય તો અમેરિકાની હારે દોસ્તી કરવી પડે. અમેરિકાની હારે દોસ્તી થઈ ગઈ અને ચીનને તમે બાબા ટાઈ સી યુ કહી દીધું, સી યુ નહીં સોરી અલવિદા, બ્રેકઅપ કરી નાખ્યું ચીનની સાથે. કારણ કે હવે અમેરિકા પણ એ મહાસત્તા છે, એ કોઈની નથી, બરોબર. એ પછી 6-8 મહિના પછી ખ્યાલ આવે. તો ઘણીવાર નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખૂબ ઉતાવળ કરવાથી પણ ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય છે. અને વિકલ્પ પરિણામની ચર્ચા. આના બદલે આ મિત્ર કે આના બદલે આ કંપનીમાં નોકરી કરશું, આના બદલે આ કામ કરશું, તો એની ચર્ચા એનાલિસિસ કરી લેવું જોઈએ કે શું કેટલો ફાયદો ને કેટલો ગેરફાયદો થશે. પરંતુ ઘણા ઈગો પ્રોબ્લેમના હિસાબે નિર્ણય લેવાઈ જાય છે અને પછી એ નિર્ણયોને વળગી રહેવું પડે છે. તાત્કાલિક દબાણ. તો તાત્કાલિક દબાણ મેં તમને કીધું ને યુદ્ધના ધોરણે, એના વિશે આપણે આવતા લેક્ચરમાં સમજીશું. મને રજા આપશો. નમસ્કાર.